3 BHK ફર્નિશ ફ્લેટ જોતો હોય ને તો ડિસિઝન તાત્કાલિક લેજો, કેમ કે આ 1043 કાર્પેટનો લો રાઇઝ બિલ્ડિંગમાં 3 BHK ફૂલી લક્ઝરિયસ અને સ્પેસિયસ ફ્લેટ છે, જેમાં સાવ નવો ફ્લેટ છે, હજુ સુધી કોઈ રહેવા નથી આવ્યું. આ તમારો ગેસ્ટ બેડરૂમ છે. ત્યાં તમને અંદર અહીંયા તમારી સ્ટેન્ડિંગ બાલ્કની છે, વોર્ડરોબ કમ્પ્લીટ છે, અંદર અટેચ વોશરૂમ છે. જોઈ લ્યો તમે કેટલી સ્પેસ આપેલી છે. અને આ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આવશે. તમારો મતલબ બેડ ઉપર તમને અહીંયા મેટ્રેસ, આ તમારા કર્ટન્સ, સામે તમને આ રીતે જ કંઈક આખું ડ્રેસિંગ એરિયા બનાવેલો છે. અને ત્યાંથી બારે આ છે ને તમને શૂરેકની સ્પેસ અંદર ઘરમાં પણ બનાવેલી છે, પ્લસ બીજી બારે પણ મળી જશે. અને આ તમારો મેઇન લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની બેક સાઈડમાં જ છે ને તમને મોટી સિટિંગ બાલ્કની આવી જાય છે. પ્લસ તમે હાઇટ જોઈ લો, અપ્રોક્સ પીઓપી થયા પછી તમને 9-9.5 ફૂટની હાઇટ રહેવાની છે. અને આનું પીઓપી જોઈ લો, બહુ સરસ રીતે ડિઝાઇન કરેલું છે. સામે ટીવી યુનિટમાં પણ જોઈ લો, આ તમને બધું એકદમ એસ્થેટિક રીતે લાઇટિંગ ને બધું લગાવેલું છે. અહીં સામે તમારું ટીવી આવી જશે. નીચે પણ આ રીતે આખું સ્ટોરેજ આપેલું છે. આનો જે મેઇન યુએસપી છે ને એ છે કે તમારા લિવિંગથી તમારું ડાઇનિંગ અને કિચન એ ટોટલી તમને સેપરેટ આપેલું છે, જેથી કરીને તમને પૂરેપૂરી પ્રિવસી આમાં મેન્ટેન થવાની છે. આ સામે તમારો ડાઇનિંગ સ્પેસ અને આ કિચનમાં પણ છે ને આ તમને નવી ફેબરની ચીમની આવી જાય છે, જે આખું સેન્સરથી કામ કરે છે. અને સામે આ તમારો મેઇન કિચનમાં બધાને જે જોઈએ ઘરમાં એ સ્પેશિયસ સ્ટોરેજ એરિયા, એની પણ ડિઝાઇન બહુ સારી રીતે કરેલી છે. અને બેક સાઈડમાં તમારો વોશિંગ એરિયા આવી જાય છે. અને ત્યાં છે ને એ આખું વેસ્ટ ઓપન છે. આ એક કોમન વોશરૂમ આપેલું છે અને એ તમારો બીજો બેડરૂમ. બીજા બેડરૂમમાં પણ તમે જોઈ લો, કર્ટન્સ કમ્પ્લીટ છે, ઉપર એસીના પાઇપિંગ પણ રેડી છે. તમારે ખાલી ઇલેક્ટ્રિક્સ આઇટમ લગાવવાનો છે અને બાકી કપડાં અને કિચનની ક્રોકરી, આ 2 વસ્તુ લઈને ખાલી રહેવા આવવાનું છે. આખું કમ્પ્લીટ છે. અહીંયા તમને એક મિરર આપેલો છે રેડી થવા માટે. અને બાજુમાં આ એક કોર્નર હજી બીજો છે. અહીંયા તમારે પૂજા રૂમ સેટ કરવું હોય ને તો તમે કરી શકો. અને આ ત્રીજો અને છેલ્લો બેડરૂમ, એમાં પણ સેમ તમને અહીંયા વોર્ડરોબ કમ્પ્લીટ છે, સામે ડ્રેસિંગ એરિયા કમ્પ્લીટ છે. આમાં એલ શેપની આખી બાલ્કની આવી જાય છે, બેડ, અંદર સ્ટોરેજ, અને ત્યાં અંદર તમારો અટેચ વોશરૂમ છે. પ્લસ આમાં પણ તમને ઉપર એસીનું પાઇપિંગ આવી જાય છે, એસી જ લગાવવાનું રહેશે. ઇવન તમને દરેકે દરેક બેડરૂમમાં આ રીતે મેટ્રેસ સહિત બધું કમ્પ્લીટ મળવાનું છે. તમે જોઈ લો. આ ફ્લેટનો તમે ત્યાંથી લુક જોશો ને તો તમને આઈડિયા આવશે કે કિચન અને આ બધું મેં તમને કીધું ને કેટલું સેપરેટ આપેલું છે. કિચન, ડાઇનિંગ સ્પેસ. બાકી કેવું હોય કે આપણે કિચન લિવિંગમાં બધા બેઠા હોય, કિચનમાં બધા કામ કરતા હોય અને ડાઇનિંગ ઉપર બધા જમતા હોય ને તો પ્રિવસી ન મળે. આમાં એ બહુ ધ્યાન રાખવામાં આવેલું છે. મારું નામ છે યશ રોકડિયા. ઓલ ધ ડિટેલ્સ ઓફ ધીસ પ્રોપર્ટી આર ઇન ડિસ્ક્રિપ્શન. Thank you for watching and please subscribe our channel for more property videos like this. Thank you very much.